પોરબંદર પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર અને હાલની મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થતા ચકચાર મચી છે। ત્યારે નવનિયુક્ત કમિશનર દ્વારા તેની તટસ્થ તપાસ કરવાની ખાતરી અપાઈ છે। પોરબંદરના સામાજિક કાર્યકર પ્રકાશભાઈ ઉનડકર દ્વારા મહાનગરપાલિકાના કમિશનર ઉપરાંત મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે હાલના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી અગાઉ પાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેઓએ બાંધકામના પરવાનગી આપવામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। તેમના દ્વારા અનેક લોકો પાસેથી પૈસા પડાવી બાંધકામ પરવાનગી આપવામાં આવી છે। ઉપરાંત તેઓએ કેટલાક લોકો મારફત અરજી કરાવી કેટલાક બાંધકામ સીલ કરાવ્યા બાદ સીલ ખોલવામાં પણ મોટી રકમનો તોડ કર્યો છે। તે રાજકીય વર્ગ ધરાવતા હોવાથી અગાઉ બદલી થયા બાદ પણ ફરી પોરબંદર બદલી કરાવી અને આવી ગયા હતા અને હવે મહાનગરપાલિકા જાહેર થયા બાદ શહેરીજનોને આ અધિકારીથી છુટકારો મળશે તેવી આશા હતી, પરંતુ તેમાં પણ તેઓ સેટિંગ કરી ડેપ્યુટી કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે અને હજુ પણ વધુ ભ્રષ્ટાચાર કરે તેવી શક્યતા છે। આથી તેઓએ કરેલ અગાઉના ભ્રષ્ટાચાર અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેની 2 નંબરી મિલકતોની એસીપી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે આ અધિકારી સામે મનસ્વી વર્તન અંગે પણ ફરિયાદો ઉઠી હતી, ત્યારે હવે ભ્રષ્ટાચારના આક્ષેપ થતા ચકચાર મચી છે। જોકે નવનિયુક્ત કમિશનર પ્રજાપતિએ તેની સામે તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી છે। પોરબંદરના પૂર્વ પાલિકાના ચીફ ઓફિસર અને અત્યારે તેની ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક થયેલા મનન ચતુર્વેદીની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે। બાંધકામની પરવાનગીઓમાં ભ્રષ્ટાચાર, સીલ લગાવી સીલ ખોલાવવામાં ભ્રષ્ટાચાર, કેટલાક કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટના બિલ પાસ કરવામાં ટકાવારી, આ પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપ છે। મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે અને આપના સુધી એટલે કે કમિશનર સુધી પણ રજૂઆત કરી યોગ્ય તટસ્થ તપાસની માગણી કરવામાં આવી છે। શું કહેશો આ મામલે? જે આ બાંધકામ બાબતે આ રજૂઆત તમારા દ્વારા પ્રથમ મને મળેલી છે, એમાં જે અગાઉ આવી કોઈ મંજૂરી આપેલી હોય જે સીલ ખોલવા બાબતની, તો સામાન્ય રીતે કાયદાકીય પ્રક્રિયા કરીને સીલ ખોલવામાં આવતા હોય છે। તેમ છતાં આમાં પ્રકરણ ચકાસીને આગળની કાર્યવાહી કરવામાં આવશે।